જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 6 તત્વોનું અલગીકરણ એમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 7માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 27 થી S47 સુધી ભણી ગયા હતા. આજે લેક્ચર નંબર 8માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 33 થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 33નું વિધાન આ રીતનું છે. ક્લોરીન વાયુના નિષ્કર્ષણ માટેની વિદ્યુત વિભાજન પ્રક્રિયા સમજાવો. બોલો, આવો પ્રશ્ન છે. આ પ્રશ્ન અહીંયા તો પૂછી જ શકાય. સાથે સાથે તો આ પ્રશ્ન બે ચેપ્ટરનો છે, ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 6 બંનેમાંથી આ પૂછાય. આપણે એનો જવાબ એવી રીતે આપવો છે કે જેથી કરીને ગમે તે પેલો વિચારે તો આપણો જવાબ સાચો પડે. તો ધ્યાન રાખજો, ક્લોરીન વાયુના નિષ્કર્ષણ માટે બોલો શું કરવામાં આવે છે, આપણે ભણી ગયા હતા. તો દરિયાના પાણીમાં સામાન્ય ક્ષાર તરીકે NaCl હોય, બરોબર. તો માટે દરિયાના પાણીમાં સામાન્ય ક્ષાર તરીકે આપણે આગળ ભણી ગયા હતા. બોલો 11મું ધોરણ 7મો પાઠ, 8મો પાઠ રેડોક્સ, 7મો પાઠ સમાન આયન અસર, અને એમાં દરિયાના ક્ષારમાંથી આપણે જે મીઠું મેળવીએ છીએ એની રીત. તો એની અંદર ક્ષાર તરીકે મુખ્યત્વે Cl- આયનોના ક્ષાર હોય છે. Cl- આયનોના ક્ષાર હોય છે. આથી દરિયાના પાણીને બ્રાઇન, હવે બ્રાઇન એટલે NaClનું જલીય દ્રાવણ. જોજો, આ પણ ઘણી વખત હોય છે, અથવા Cl- આયનોનું જલીય દ્રાવણ. બે અર્થ થાય આના. NaClના જલીય દ્રાવણને બ્રાઇન વોટર કહેવાય અને Cl- આયનોના જલીય દ્રાવણને પણ બ્રાઇન વોટર કહે છે, બરોબર. બ્રાઇન કહે છે. અને બ્રાઇનમાંથી વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા અથવા તો પ્રક્રિયા દ્વારા ક્લોરીનનું નીચે પ્રમાણે નિષ્કર્ષણ કરવામાં આવે છે. જો અહીંયા મેં પહેલાં જ કહ્યું કે હું બે ચેપ્ટરને ધ્યાનમાં રાખી અને એમ કે પ્રશ્ન લખવાનો છું, એકને નહીં, કારણ કે પેલો ગમે તે રીતે આપણો માર્ક્સ મળવા જોઈએ. તો બોલો, આવી પરિસ્થિતિમાં તો બ્રાઇન વોટરમાં અથવા તો બ્રાઇનમાં બોલો અહીંયા ધ્યાન રાખજો, આપણે કશું ગોખવું નથી. તો NaClનું જલીય દ્રાવણ હું તમને ત્રીજા પાઠ પ્રમાણે સમજાવું. બોલો, એક પાત્રમાં આપણે M+ અને Cl- નું દ્રાવણ લીધું, કારણ કે બ્રાઇન તરીકે આપણે Cl જ મહત્વનું છે. બોલો, આમાં એનોડ કેથોડ, એનોડ એટલે ધન ધ્રુવ, કેથોડ એટલે ઋણ ધ્રુવ, બરોબર. અને અહીંથી ઇલેક્ટ્રોન દાખલ થાય ને અહીંયા પાછા આવે. હંમેશા આ ધન ધ્રુવ ઋણ ધ્રુવ. જોજો, આગળના પ્રશ્નમાં મેં એક ભૂલ કરી હતી, મને યાદ છે. તમને યાદ ના હોય તો કંઈ નહીં, તમે જોયું ના હોય તો ફરીથી જોજો. હોલ હેરાલ્ડ પદ્ધતિમાં મેં અહીંયા ખોટું લખ્યું હતું, એ જાણી જોઈને ખોટું લખ્યું હતું. તમે નોટિસ કરો છો કે નથી કરતા? કારણ કે આ ભૂલ થાય છે. આ ભૂલ થાય છે અને એના લીધે તમે અડધો માર્ક્સ મૂકીને આવો છો. ધ્યાન રાખજો, વિદ્યુત વિભાજનમાં એનોડ એટલે બેટરીના ધનધ્રુવ સાથે જોડ્યો છે એને એનોડ કહેવાય. ત્યાં મેં ઊંધું કર્યું હતું પેલા વિદ્યુત રાસાયણિક કોષ તરીકે, અને બેટરીના ઋણ ધ્રુવ સાથે જેને જોડ્યો છે એને કેથોડ કહેવાય. ઋણ ધ્રુવ સાથે જોડ્યો છે એને કેથોડ કહેવાય. અને કેથોડમાંથી ઇલેક્ટ્રોન દાખલ થાય તો M+ અહીંયા આકર્ષાય, Cl- અહીંયા આકર્ષાય. પણ અહીંયા બ્રાઇન એટલે શું છે? તો Cl- આયનોનું જલીય દ્રાવણ. તો જોજો, હું અહીંયા સરળતા ખાતર ઊંધું લખીશ, જે મેં તમને ત્રીજા પાઠમાં શીખવાડ્યું હતું વિદ્યુત રસાયણમાં.
તો હું M પ્લસ અહીંયા Cl માઇનસ અહીંયા H પ્લસ અહીંયા OH માઇનસ અહીંયા. બોલો અહીંયા બે વસ્તુ છે. તો જોજો હવે શું થશે, આપણે અહીંયા M પ્લસ Cl માઇનસ H પ્લસ OH માઇનસ. હવે કેથોડ ઉપર રિડક્શન થાય, એનોડ ઉપર ઓક્સિડેશન થાય. તો આ બેમાંથી જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય એ એનોડ ઉપર આકર્ષે અને ઓક્સિડેશન અનુભવશે. તો જો અહીંયા હવે આ બેમાંથી કોનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે? તો મેં તમને ત્યાં કહ્યું હતું જ્યારે પાઠ ચલાવે ને ત્યારે કે આ દુકાન એક જ માલિકની છે, આ બે માલિકની છે. તો બોલો એક માલિકની દુકાન વહેલી વેચાય કે બે માલિકો હોય એવી ભાગીદારીની દુકાન? તો પેલામાં એને એકલાય નિર્ણય કરવાનો છે, આમાં બે જણી નિર્ણય કરવાનો છે. એટલે આ પહેલી વેચાશે, આ પહેલી વેચાશે. તો એ આ અહીંયા જશે, બરોબર. સામે અહીંયા જોજો, દરિયાના પાણીમાં જનરલી M પ્લસ તરીકે સક્રિય ધાતુઓ હોય અને સક્રિય ધાતુઓનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય, એમનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય એટલે રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય, લે પક્ષા. તો અહીંયા કોણ જશે? આ. તો ધ્યાન રાખજો. હવે એનોડ ઉપર શું પ્રક્રિયા થશે? તો એનોડ ઉપર ધ્યાન અહીંયા, તો Cl માઇનસ gives હાફ Cl2 પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ થશે. સામે કેથોડ ઉપર શું થશે? તો કેથોડ ઉપર H પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ gives H2 થશે. અને આખી આ પ્રક્રિયા આપણે વિચારીએ તો એકચ્યુઅલી આપણે દ્રાવણમાં લીધું શું હતું? તો NaCl એટલે કે MCl પ્લસ H2O લીધો હતો. જોજો હવે હાફ Cl માટે શું કરવું પડે? આપણે અહીંયાને બે વડે ગુણી દઈએ તો આ આખો થઈ જાય, આ બે થઈ જાય, અહીંયા બે વડે ગુણીએ, અહીંયા બે વડે ગુણીએ તો H2 પણ આખો થઈ જાય. તો એવી પરિસ્થિતિમાં શું થશે બોલો? અહીંથી આપણે એમને ગૌણ ગણીએ છીએ કારણ કે ત્યાં કયો એમ હશે આપણને ખબર નથી. તો 2Cl માઇનસમાંથી આપણને નિપજ તરીકે શું મળશે બોલો? તો 2Clમાંથી Cl2 બનશે. પછી 2H પ્લસ માટે અહીંયા 2 લેવા પડશે તો એમાંથી H2 બનશે અને 2OH માઇનસ પડ્યા રહેશે. એ 2OH માઇનસ પહેલાં M સાથે જોડાઈ, તો જોજો આને M સાથે જોડાઈને MOH બનાવી દે, 2MOH. હવે જેવો M હોય એ પ્રમાણે બનાવે, કમ્પ્લીટ. તો આ થઈ એની કુલ પ્રક્રિયા. તો ધ્યાન રાખજો, અહીંયા એનોડ કેથોડની આ પ્રક્રિયા લખી. બોલો આપણને એનોડ ઉપર શું મળ્યો? ક્લોરીન વાયુ. કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ. ઓકે, તો આ થઈ ગયું એનું નિષ્કર્ષણ. હવે હું તમને આ પાઠ પ્રમાણે કહીશ. તો આ તો આપણે કયા પાઠ પ્રમાણે ભણ્યા? ત્રીજા પાઠ પ્રમાણે. તો જોઈએ, બોલો આરઆઈ પાઠ પ્રમાણે જોવા જઈએ તો બ્રાઇનના વિદ્યુત વિભાજન દ્વારા ક્લોરીનનું નિષ્કર્ષણ કરવામાં આવે છે. અહીં એકંદરે થતી પ્રક્રિયા 2Cl માઇનસ પ્લસ 2H2O પ્લસ Cl2 gives H2 પ્લસ 2OH માઇનસ હોય છે. ઓકે, હવે આને આપણે ઉષ્મા રસાયણના સિદ્ધાંતો સાથે જોડવાની. જોજો, તો આ પ્રક્રિયા માટે ડેલ્ટા G0 બરાબર કેટલો છે? તો પ્લસ 422 કિલો જૂલ પર મોલ છે. અને ડેલ્ટા G0 ધન હોવાથી આ પ્રક્રિયા આપમેળે થતી નથી. તો આ પ્રક્રિયા કરવા માટે ધ્યાન રાખજો, ડેલ્ટા G0 બરાબર માઇનસ NfE0 સેલ અનુસાર, અહીંયા E સેલ એટલે કે E સેલ બરાબર અનુસાર E બરાબર 2.2 વોલ્ટ થાય છે. કેટલું થાય છે? 2.2 વોલ્ટ. પણ કેવો? માઇનસ. ધ્યાન રાખજો, કેમ? તો આ ધન છે એટલે માઇનસ થાય, ખબર પડી. અને એના કારણે એટલે કે માઇનસ થાય છે એનો મતલબ શું થયો? એટલા વિદ્યુત ઉર્જા આપવી પડે છે. જો મુક્ત થતી હોય, અહીંયા ઊંધું છે, વિદ્યુત ઉર્જા માટે ઊંધું છે. ઉર્જા મુક્ત થતી હોય તો માઇનસ હોય, પણ વિદ્યુત ઉર્જા મુક્ત થતી હોય ત્યારે શું થાય? પ્લસ હોય. તો આ માઇનસ છે, એનો મતલબ આ પ્રક્રિયા કરવા માટે હવે જોજો, પ્લસ 2.2 આપીએ તો શું થઈ જાય? પ્લસ 2.2 આપીએ તો ડેલ્ટા G0 થાય, તો સંતુલન સ્થપાય. પણ આપણે સંતુલન નથી સ્થાપવું એટલે આપણે શું કરવું પડે?
પ્લસ 2.2થી વધારે 2.2થી વધારે વોલ્ટ વિદ્યુત ઉર્જા આપવી પડે છે. બોલો, કમ્પ્લીટ આપવી પડે છે. તો જોઈશું હવે અહીંયા આ બહારની ઉર્જા કેમ આપવી પડી. તો આની અંદર આ બીજી એક પ્રક્રિયા થઈ રહી છે. કઈ? M પ્લસ OH માઇનસ gives MOH. એમાં બોલો ડેલ્ટા એચ મુક્ત માઇનસ થાય, કારણ કે આ પ્રક્રિયા આપમેળે થાય. તો ડેલ્ટા એચનું મૂલ્ય ઋણ થાય, અને ડેલ્ટા એચનું મૂલ્ય ઋણ થાય તો ડેલ્ટા G બરાબર ડેલ્ટા H0 માઇનસ T ડેલ્ટા S0. જોજો હવે તો આ ઋણ થયું, આ ઋણ થશે, આ તો ઋણ છે જ. અને એવી પરિસ્થિતિમાં આ પ્રક્રિયા થવાની વૃત્તિ વધારે છે, એટલે મોટાભાગની ઉર્જા શેમાં વપરાઈ જશે? તો આમાં આ જે આપણે આપીએ છીએ એ ઉર્જા અહીંયા વપરાય, અને એના કારણે આ બે બનાવવા માટે બહારથી આપણે આટલી ઉર્જા આપવી પડે છે. તો આ રીતે તમે લખશો. જુઓ, પેમ્ફલેટમાં મેં આ રીતે જ લખ્યું છે. અહીં વિદ્યુત વિભાજનમાં કેટલીક અવરોધરૂપ પ્રક્રિયાઓ, અવરોધરૂપ પ્રક્રિયા એટલે આ રહી છે, એને ઉપરવટ જવા માટે 2.2 વોલ્ટથી વધારે વિદ્યુત ઉર્જાની જરૂર પડે છે, વિદ્યુત દબાણ અથવા આમ બ્રાઇનના વિદ્યુત વિભાજન દ્વારા. આ પછી છેલ્લે તો આમ કરીને લખી દેવાનું કે બ્રાઇનના વિદ્યુત વિભાજન દ્વારા મુખ્ય નિપજ તરીકે ક્લોરીન વાયુ ઉપરાંત હાઇડ્રોજન વાયુ અને જલીય દ્રાવણમાં MOH, મેં NaOH અંદર લખ્યું છે કારણ કે જનરલી દરિયાના પાણીમાં મીઠું NaCl વધારે છે, એટલે મેં NaCl એટલે NaOH ઉપનિપજ તરીકે પ્રાપ્ત થાય છે. હવે પ્રશ્ન આવ્યો, અહીંયા આપણે એનોડ કેથોડ કયા વાપરીશું? બોલો, એનોડ કેથોડ કયા વાપરીશું? તો સ્ટીલનો કેથોડ અને કાર્બનનો એનોડ વાપરીને આ વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. બરોબર? તો શું થાય? અહીંયા તો બે ગ્રેફાઇટના જ વાપરીએ, પણ આની જગ્યાએ આપણે બ્રાઇન વોટર જે છે એને પિઘલિત કરી નાખીએ, NaClનું પિઘલન કરીએ તો પણ આપણને બીજી રીતે, જો પિઘલિત કરીશું એટલે આ બધું નીકળી ગયું, પાણી નીકળી ગયું, ખાલી વધ્યું શું? Na પ્લસ, એટલે કે 2 જ આયનો રહ્યા. હવે આને ફરજિયાત અહીંયા જવું પડશે, પણ એને આ સ્ટીલના સળિયા ઉપર કે જો કાર્બનનો સળિયો લઈશું કેથોડ, તો ત્યાં એની ઉપર જમા થાય, એ સોડિયમને લેવા માટે એને આમ ઉખેડવું પડે. ઉખેડવામાં કાર્બનની અશુદ્ધિ આવે, તો એ ન આવે એ માટે અહીંયા સ્ટીલનો કેથોડ વાપરવામાં આવે છે, અને આ એનોડ ગ્રેફાઇટનો જ વાપરવામાં આવે છે. બરોબર? ગ્રેફાઇટનો જ વાપરવામાં. તો આ ખાસ યાદ રાખજો, મેં તમને ત્રીજા પાઠમાં બધું શીખવાડીને મૂકેલું છે. ઓકે, તો અહીંયા આપણો 33મો પ્રશ્ન પૂરો થયો. હવે 34મો પ્રશ્ન લઈશું. તો 34મા પ્રશ્નનું વિધાન છે જે ઓલરેડી આપણે આગળ ભણી ગયા છીએ. બરોબર? તો 34 નંબરનો પ્રશ્ન છે, ગોલ્ડ અને સિલ્વરનું નિષ્કર્ષણ સમજાવો. ગોલ્ડ અને સિલ્વરનું નિષ્કર્ષણ સમજાવો. બોલો, શું કરશો? ગોલ્ડ અને સિલ્વરનું નિષ્કર્ષણ સમજાવો. તો ધ્યાન રાખજો, ગોલ્ડ અને સિલ્વરની ધાતુ કર્મ વિધિમાં અશુદ્ધ ગોલ્ડ કે સિલ્વરની, એટલે કે આપણને જે છેલ્લે અશુદ્ધ સિલ્વર કે ગોલ્ડ પ્રાપ્ત થયું છે એની NaCN અથવા KCNના મંદ દ્રાવણોમાં O2 વાયુ, ઓક્સિજન વાયુ પસાર કરતા વાયુની હાજરીમાં નિક્ષાલન કરતા નીચેની પ્રક્રિયા અનુસાર MCN2 માઇનસ સંકીર્ણ આયન પ્રાપ્ત થાય છે. જ્યાં M બરાબર AU અથવા AG. હવે જોજો, હવે જે હું પ્રક્રિયા લખવા જઈ રહ્યો છું એ પ્રક્રિયા G નીટમાં કમસે કમ 10 થી 15 વાર એમાંથી MCQ પૂછાયેલા છે.
એટલે આપણે એ પ્રક્રિયાને સારી રીતે યાદ રાખીશું. તો ધ્યાન રાખજો, એ પ્રક્રિયા છે 8Cn માઇનસ પ્લસ બોલો 4m પ્લસ m પ્લસ 2H2O પ્લસ O2 gives બોલો અહીંયા લખીશું MCN ટ્વાઇસ માઇનસ. જો આપણે આ જ યાદ રાખવાનું છે, આની જાતે યાદ રહી જાય. અહીંયા હવે M4 છે એટલે અહીંયા ચોગડો લખવો પડ્યો. બોલો બધું બાકી શું વધ્યું? તો આ વીજભારને બેલેન્સ કરવા માટે બોલો અહીંયા 4 છે તો વત્તા 4OH માઇનસ વત્તા 4OH માઇનસ. કેમ? તો અહીંયા દાખલા તરીકે NaCN વાપર્યો હશે તો અહીંયા NaOH મળશે. KCN વાપર્યો હશે તો KOH મળશે. હવે આ પ્રક્રિયાને યાદ રાખવાની છે, લાઈફ ટાઈમ યાદ રાખવાની છે. અમુક વસ્તુ એવી હોય કે જેમાંથી બહુ જ MCQ પૂછાતા હોય, તો આપણે એને લાઈફ ટાઈમ યાદ રાખવા માટે 8 ચમન એટલે CN 4 મગન સાથે 2 ગ્લાસ પાણી પીને ઓડકાર ખાય છે. ઓડકાર જોજો, 8 ચમન 4 મગન સાથે 2 ગ્લાસ પાણી પી ઓડકાર એટલે O2 ખાય ત્યારે શું થાય છે? તો 4 મન એમનું મન ચંચળ એવા 4 મન ચંચળ અથવા તો મચન બોલો પછી તો 4 મચન હાય કહે છે. હાય એટલે હાઇડ્રોક્સાઇડ. ઓકે, અહીંયા 4 લખવાનું રહી ગયું. 4 હાય કહે છે. તો ફરીથી 8 ચમન 4 મગન 2 ગ્લાસ પાણી પી ઓડકાર ખાય ત્યારે 4 મનચંચળ હાય કહે છે. 4 મનચંચળ એટલે મચન 2 એમ યાદ રાખવાનું. 4 મચન 2 4 હાય કહે છે. 4 મચન હોય એટલે 4 હાય થાય. બોલો કમ્પ્લીટ. તો આ પ્રક્રિયા તમારે લાઈફ ટાઈમ એટલા માટે યાદ રાખવાની છે કે આમાંથી બહુ જ MCQ મળે છે. હવે આ રીતે મળેલું જો આ દ્રાવણ છે તો MCN ટ્વાઇસ માઇનસ એની ZN સાથે પ્રક્રિયા કરો, એની ઝિંક ધાતુ સાથે પ્રક્રિયા કરો ત્યારે શું થાય છે? તો ZN કૌંસની અંદર CN4 2 માઇનસ જોજો હવે અહીંયા આ -2 અહીંયા જતા રહે 2 માઇનસ અને 2M જ્યાં M એટલે AU અથવા AG મુક્ત થાય છે. આ પ્રક્રિયાને મેકઆર્થર ફોરેસ્ટીરાઇટ પ્રક્રિયા કહે છે. શું કહે છે? મેકઆર્થર ફોરેસ્ટીરાઇટ પ્રક્રિયા. તો તમને જી એડવાન્સમાં આ જ પ્રશ્ન પૂછાય, મેકઆર્થર ફોરેસ્ટીરાઇટ પ્રક્રિયા સમજાવો, તો આપણને યાદ આવી જોઈએ કાં તો મેકઆર્થર એટલે ચમન અને મગનની પ્રક્રિયા. મેકઆર્થર એટલે ચમન મગનની પ્રક્રિયા. એટલે એટલું યાદ આવી જાય. 4 ચમન 8 ચમન 4 મગન 2 ગ્લાસ પાણી અને ઓડકાર પછી આગળ આવડે. તો મેકઆર્થર ફોરેસ્ટાઇટ એટલે મેક એટલે મગન અને આર્થર એટલે ચમન. આપણે એવું યાદ રાખીશું, મગન ચમનની પ્રક્રિયા. ઓકે, તો અહીંયા તમારો આ પ્રશ્ન પણ પૂર્ણ થઈ ગયો. ચલો, આનું બીજું નામ છે સાયનાઇડ નિષ્કર્ષણ. સિલ્વર સાયનાઇડ નિષ્કર્ષણ તરીકે પૂછાય છે. બરોબર. ચલો, એના પછી 35મો પ્રશ્ન જોઈએ. તો 35મો પ્રશ્ન આ રીતનો છે. ધાતુના શુદ્ધિકરણની રીતોના નામ અને તેમની પસંદગીનો આધાર જણાવો. ધાતુની 2 મિનિટ હો ભાઈ. પ્રશ્ન નંબર 35, ધાતુના શુદ્ધિકરણની રીતોના નામ અને તેમની પસંદગીના આધાર. આપણે એ રીત શા માટે પસંદ કરવી જોઈએ એનો કારણો આધાર જણાવો. પસંદગીના કારણો જણાવો. આધાર પણ પૂછી શકે. ચલો, ધ્યાન અહીંયા રાખજો. સૌથી પહેલાં તો સામાન્ય રીતે હું અહીંયા આખું વાક્ય લખીશું. સામાન્ય રીતે કુદરતમાંથી પ્રાપ્ત થતા ધાતુના ખનિજોમાંથી
યોગ્ય અયસ્કની પસંદગી કરી તેનું સંકેન્દ્રણ કરી, બરોબર, તેનું સંકેન્દ્રણ કરી પછી ભૂંજન અથવા કેલ્સિનેશન કરી ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવામાં આવે છે. ત્યારબાદ જો આખો પાઠ મેં રિવિઝન કરી દીધો, ત્યારબાદ તે ઓક્સાઇડનું રિડક્શન કરી અશુદ્ધ ધાતુ પ્રાપ્ત કરવામાં આવે છે. આખો પાઠ અત્યાર સુધી ચાલ્યું એ બધું આમાં આવી ગયું. સામાન્ય રીતે કુદરતમાંથી પ્રાપ્ત થતા ધાતુના ખનિજોમાંથી યોગ્ય ખનિજની પસંદગી કરી, યોગ્ય અયસ્કની પસંદગી કરી તેનું સંકેન્દ્રણ કરવામાં આવે છે. ત્યારબાદ એનું ભૂંજન અને કેલ્સિનેશન કરી, બરોબર, બોલો, એને ઓક્સાઇડમાં ફેરવવામાં આવે છે અને ત્યારબાદ તે ઓક્સાઇડનું રિડક્શન કરી અશુદ્ધ ધાતુ પ્રાપ્ત કરવામાં આવે છે. આ રીતે પ્રાપ્ત થતી અશુદ્ધ ધાતુ, આ રીતે પ્રાપ્ત થતી અશુદ્ધ ધાતુમાંથી ઊંચી શુદ્ધતા પ્રાપ્ત કરવા માટે, ઊંચી શુદ્ધતા ધરાવતી ધાતુ પ્રાપ્ત કરવા માટે ઊંચી, બરોબર, અને તેમાંની અશુદ્ધિઓ, જો ઊંચી શુદ્ધતા ધરાવતી ધાતુ પ્રાપ્ત કરવા માટે તેમનાની અશુદ્ધિઓના ગુણધર્મોમાં તફાવતના આધારે યોગ્ય શુદ્ધિકરણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો જોજો, આપણે જે પદ્ધતિનો ઉપયોગ કરીશું એનો આધાર શેની ઉપર છે? તેમાં રહેલી અશુદ્ધિઓના ગુણધર્મોના તફાવત ઉપર. તો યોગ્ય શુદ્ધિકરણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. 2 વાર લખાઈ ગયું. આવી કેટલીક અશુદ્ધ ધાતુ, જો આ શબ્દોની મારામારી હો, આવી અશુદ્ધ ધાતુમાંથી શુદ્ધ ધાતુ પ્રાપ્ત કરવાની કેટલીક પદ્ધતિઓ અથવા તો રીતોના નામ નીચે પ્રમાણે છે. બરોબર, નામ નીચે પ્રમાણે છે. એમાં સૌથી પહેલું, બોલો, આપણે ભણી ગયા છે નિસ્યંદન. પછી બીજું, બોલો, દ્રવગલન. પછી ત્રીજું વિદ્યુત વિભાજન, જે હાલ આપણે ભણી ગયા. પછી ચોથું, બધી હવે ફરી રિપીટ થશે, જૌન શુદ્ધિકરણ. અને પાંચમું બાષ્પકલા શુદ્ધિકરણ. અને છઠ્ઠું તો ક્રોમેટોગ્રાફિક શુદ્ધિકરણ. તો હવે આપણે ધાતુ શુદ્ધિકરણના અંતિમ તબક્કામાં દાખલ થયા છીએ. આપણી પાસે જો સૌથી પહેલાં ખનિજ પ્રાપ્ત થયો તો એ ખનિજોમાંથી જે ખનિજમાં સૌથી વધુ પ્રમાણમાં ધાતુ હતી અને સરળતાથી ધાતુ મેળવી શકાતી હતી એમની પસંદગી આપણે અયસ્ક તરીકે કરી. એ અયસ્ક હવે એનું સંકેન્દ્રણ કર્યું. સંકેન્દ્રણ કર્યા પછી એ અયસ્ક સલ્ફાઇડ, ઓક્સાઇડ, કાર્બોનેટ કે હાઇડ્રોક્સાઇડ સ્વરૂપે હોય તો સલ્ફાઇડ હોય તો ભૂંજન દ્વારા, અને કાર્બોનેટ કે હાઇડ્રોક્સાઇડ સ્વરૂપે હોય તો કેલ્સિનેશન દ્વારા એનું ઓક્સાઇડમાં રૂપાંતરણ કર્યું. એ ઓક્સાઇડનું રિડક્શન કરીને અશુદ્ધ ધાતુ પ્રાપ્ત કરી. હવે એ અશુદ્ધ ધાતુમાંથી શુદ્ધ ધાતુ પ્રાપ્ત કરવા માટે આ રીતોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ પૈકી કઈ રીતનો ઉપયોગ કરવામાં આવશે એનો આધાર એ અશુદ્ધ ધાતુમાં રહેલી અશુદ્ધિ અને ધાતુના ગુણધર્મોમાં રહેલા તફાવતના આધારે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. બોલો, કમ્પ્લીટ. તો પ્રશ્ન નંબર 35 પૂરો. હવે
પ્રશ્ન નંબર 36ની વાત કરીશું. તો તમને આઈડિયા આવી ગયો હશે. બોલો 36મો પ્રશ્ન શું હોઈ શકે? 36મો પ્રશ્ન શું હોઈ શકે? તો પ્રશ્ન નંબર 36 છે, ધાતુના શુદ્ધિકરણની નિસ્યંદન પદ્ધતિ સમજાવો. ધાતુના શુદ્ધિકરણની નિસ્યંદન પદ્ધતિ સમજાવો. બોલો શું કરીશું? વિચારો તો. ધાતુના શુદ્ધિકરણની નિસ્યંદન પદ્ધતિ સમજાવો. તો જો નિસ્યંદન શબ્દ આવે એટલે આપણે 11મા ધોરણના 12મા પાઠમાં ભણી ગયા છીએ. બરોબર. નિસ્યંદન હંમેશા પ્રવાહીઓના શુદ્ધિકરણ માટે કરી શકાય. તો આપણને અહીંયા જ ખબર પડી ગઈ કે જે ધાતુઓ સામાન્ય તાપમાને દબાણે પ્રવાહી અવસ્થા ધરાવતી હોય, બરોબર, અથવા તો જેમના ગલનબિંદુ નીચા હોય, એટલે આપણે એને સરળતાથી પ્રવાહીમાં ફેરવી શકતા હોય, તો જે ધાતુઓ સામાન્ય તાપમાને અને દબાણે પ્રવાહી અવસ્થા ધરાવતી હોય, અહીંયા હું ઉદાહરણ તરીકે HE લઈ લઉં, HG લઈ લઉં છું. આપણને ખબર છે મર્ક્યુરી પ્રવાહી અવસ્થા ધરાવે છે. અથવા જે ધાતુઓના ગલનબિંદુ ઓરડાના તાપમાનની નજીક હોય, થી નજીક એટલે કે નીચા હોય તેવી ધાતુઓના, હવે એવી ધાતુ કઈ? બોલો, નીચા હોય એવી ધાતુ કઈ? તો ઝીંકનું ગલનબિંદુ નીચું છે. પછી ટીન, બરોબર, ટીન પણ ચાલે, પણ આપણે ટીન માટે જુદી રીત વાપરી છે, એકદમ સરળ છે. એટલે તો ઝીંક અહીંયા લખું છું, નીચા હોય તેવી ધાતુઓના શુદ્ધિકરણ માટે નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. બોલો, પરિચય પતી ગયો. હવે પદ્ધતિ લખીશું. આ પદ્ધતિમાં અશુદ્ધ ધાતુને પીગાળીને તેનું નિસ્યંદન કરવામાં આવે છે. આથી નિસ્યંદક તરીકે શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે. જ્યારે અશુદ્ધિઓ નિસ્યંદન પાત્રમાં પડી રહે છે. જો હવે છેલ્લો મુદ્દો બહુ જ મહત્વનો છે, જે MCQમાં પૂછાય. જે અશુદ્ધ ધાતુમાં આવેલી ધાતુ અને તેમાં આવેલી અશુદ્ધિઓ ના ઉત્કલન બિંદુમાં મોટો તફાવત હોય તેવી અશુદ્ધ ધાતુઓના નિષ્કર્ષણ માટે આ પદ્ધતિ ઉપયોગી છે. જો મેં પેમ્પલેટ કરતાં થોડું વધારે જ લખ્યું છે ભાઈ બોર્ડ ઉપર, જે તમને મદદરૂપ થશે. તો 36મો પ્રશ્ન પણ આપણો અહીંયા પૂરો થઈ ગયો. હવે 37મા પ્રશ્ન તરફ આગળ વધીશું. તો 37મા પ્રશ્નનું ઉદાહરણ છે, એનું વિધાન છે, તો પ્રશ્ન નંબર 37. બોલો શું લખીશું?
તો ધાતુના શુદ્ધિકરણની દ્રવ ગલન પદ્ધતિ સમજાવો. ધાતુના શુદ્ધિકરણની દ્રવ ગલન પદ્ધતિ, અહીંયા દ્રાવ ગલન લખ્યું છે, પદ્ધતિ સમજાવો. તો જોજો આ પદ્ધતિ પણ સામાન્ય રીતે નીચું ગલન બિંદુ ધરાવતી ધાતુઓ માટે જ ઉપયોગી છે. બરોબર. તો સામાન્ય રીતે નીચું ગલન બિંદુ ધરાવતી ધાતુઓના શુદ્ધિકરણ માટે દ્રાવ ગલન પદ્ધતિ ઉપયોગી છે. બરોબર. અહીંયા હું ધાતુઓ ફરીથી લખું. જેવી કે ટીન ના શુદ્ધિકરણ માટે આ પદ્ધતિ ઉપયોગી છે. દ્રવ ગલન પદ્ધતિ ઉપયોગી છે. બોલો કમ્પ્લીટ. હવે આ પદ્ધતિની કાર્ય પદ્ધતિ સમજાવું તો હું પહેલાં આકૃતિ દોરીને સમજાવી દઉં. ધ્યાન રાખજો. એક આવું ઢાળવાળી સપાટી હોય. જોજો અહીંથી એક ઢાળ હોય, પછી આમ ખાંચો, પછી આમ ખાંચો, આમ ખાંચો. જોજો આ પગથિયા નથી, ધ્યાન રાખજો. આ પગથિયા નથી, પગથિયું સપાટ હોય. પગથિયું સપાટ હોય. અહીંયા દરેક ખાંચામાં શું થાય છે, નીચે જઈને પછી ઉપર આવે, પાછું આમ થાય. જો બરોબર. અને અહીંયા એક પાત્ર રાખેલું હોય. અહીંથી ગરમ હવા પસાર કરવામાં આવે અને એ હવા અહીંથી બહાર નીકળતી હોય એવી વ્યવસ્થા હોય. અહીંયાથી જોજો આ સપાટી સેટ ઢાળવાળી હોય. અહીંથી અશુદ્ધ ધાતુ ઉમેરવામાં આવે. તો જોજો આ પદ્ધતિમાં તમારે આકૃતિ દોરવાની નથી. ખાંચા ધરાવતી ઢાળવાળી સપાટી ઉપરથી પિઘલિત ધાતુને શું કરવામાં આવે છે, પિઘલિત અશુદ્ધ ધાતુને નહીં હો ભાઈ, પિઘલિત અહીંથી અશુદ્ધ ધાતુને ઉપરથી નીચે તરફ વહેવા દેવામાં આવે છે અથવા તો વહેવડાવવામાં આવે છે. જોજો આ ગરમ હવા શું કરશે, આ સપાટીને ગરમ રાખશે એટલે પેલી અશુદ્ધ ધાતુ પેલી ના થઈ જાય, ઠંડી ના થઈ જાય. એટલે શું થશે, અહીંથી આમ આવી, આ ભરાઈ ગયો ખાંચો એટલે એ અહીંયા પડી, એ ભરાઈ ગયો એટલે અહીંયા પડી, એ ભરાઈ ગયો એટલે અહીંયા પડી, એ ભરાઈ ગયો એટલે અહીંયા આમ ભરાતી. બોલો. તો હવે આ ખાંચાની અંદર શું થશે, જે અશુદ્ધિઓ છે, જે પીગળી નથી, એ અશુદ્ધિઓ ધીરે ધીરે ખાંચામાં ભરાતી જશે અને માત્ર શું થશે, શુદ્ધ ધાતુ નીચે રાખેલા પાત્રમાં જમા થાય છે. આથી જોજો અહીંયા અહીંયા એક બીજી વસ્તુ છે. આથી ઊંચા ગલનબિંદુ ધરાવતી અશુદ્ધિ, હવે જેનું ગલનબિંદુ ઊંચું હોય એ શું થાય, આ ગરમ હવાના તાપમાનથી ઊંચું, જો એનું ગલનબિંદુ ઊંચું હશે તો ઘન અવસ્થા ધારણ કરી લેશે. તો ઊંચું ગલનબિંદુ ધરાવતી અશુદ્ધિ ઢાળવાળી સપાટી ઉપર આવેલા ખાંચામાં ભરાઈ રહે છે. બરોબર. અને પિઘલિત શુદ્ધ ધાતુ ઢાળવાળી સપાટી ઉપરથી નીચે તરફ વહી નીચે રાખેલા પાત્રમાં એકઠી થાય છે. પતી ગઈ. બરોબર.
એકઠી થાય છે અથવા તો જમા થાય છે. બોલો કમ્પ્લેટ. તો આ થયો તમારો 37મો પ્રશ્ન. હવે 38મો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન નંબર 38નું વિધાન આ રીતનું છે. ધાતુના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજન પદ્ધતિ સમજાવો. ધાતુના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજન પદ્ધતિ સમજાવો. બોલો આ તો આપણે આખી ચેપ્ટર 3માં ભણી ગયા છીએ. બોલો આમાં શું કરવામાં આવે છે? તો કંઈ જ નથી, એકદમ સહેલું છે. આપણે ત્યાં કોપરનું, ઇવન તમે 8, 9, 10માં કોપરના શુદ્ધિકરણની રીત ભણ્યા હતા. તો ધ્યાન રાખજો, થિયરી થોડી લાંબી છે, એટલે લખાણ લાંબુ છે, સમજૂતી બહુ લાંબી નથી. તો જોઈએ. તો ધાતુના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજન પદ્ધતિમાં ધાતુના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજન પદ્ધતિમાં બોલો શેના સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે? તો વિદ્યુત રસાયણના સિદ્ધાંતોનો ઉપયોગ કરી બરોબર. હવે કયા ઉપયોગ સિદ્ધાંતો? તો એક મિનિટ. સિદ્ધાંતો જેવા કે આપણે બધા લખી જ દઈએ. જેવા કે ખાસ યાદ રાખજો, આ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, પછી બીજું ઓવર વોલ્ટેજ, હમણાં જ ભણી ગયા હતા. બોલો ક્લોરીનના શુદ્ધિકરણમાં આપણે વધારાનો વોલ્ટેજ આપવો પડે, તો ઓવર વોલ્ટેજ ઉપર અને રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર જેવા કે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ અને ઓવર વોલ્ટેજ આપણે બે લખીશું. અને ઓવર વોલ્ટેજ તથા ઉષ્માગતિશાસ્ત્રીય સિદ્ધાંતો જેવા કે ગિબ્સની મુક્ત ઉર્જા, બરોબર. તો આ માં કાઢી નાખજો, બરોબર, ઉપર આધારિત છે. જો પહેલું જ આપણે એનો પરિચય આપ્યો કે ધાતુના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજન પદ્ધતિ એ વિદ્યુત રસાયણના સિદ્ધાંતો જેવા કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અને ઓવર વોલ્ટેજ તથા ઉષ્માગતિશાસ્ત્રીય સિદ્ધાંતો જેવા કે ગિબ્સની મુક્ત ઉર્જા ઉપર આધારિત છે. આ પદ્ધતિમાં હવે 10મા ધોરણનું લખવાનું છે. આ પદ્ધતિમાં અશુદ્ધ ધાતુના પિગલિત સ્વરૂપ અથવા અશુદ્ધ ધાતુના યોગ્ય ક્ષારનો અથવા ધાતુના યોગ્ય ક્ષારના જલીય દ્રાવણમાં અશુદ્ધ ધાતુનો એનોડ અને શુદ્ધ ધાતુનો કેથોડ આપણે ભણી ગયા હતા 10મા ધોરણમાં, બરોબર. કેથોડ, બરોબર. આ પદ્ધતિમાં અશુદ્ધ ધાતુના પિગલિત સ્વરૂપ અથવા તો ધાતુના યોગ્ય ક્ષારના જલીય દ્રાવણમાં અશુદ્ધ ધાતુનો એનોડ અને શુદ્ધ ધાતુનો કેથોડ ડૂબાડી બહારથી ઊંચું વિદ્યુત દબાણ લાગુ પાડી વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. આથી જોજો, આથી અશુદ્ધ ધાતુના એનોડ ઉપરથી
ધાતુના પરમાણુઓનું ઓક્સિડેશન થઈ બનતા ધાતુ આયનો વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં કે પીગલિત સ્વરૂપમાં દાખલ થાય છે. કેથોડ સુધી પહોંચે છે અને કેથોડ ઉપર આ આયનોનું રિડક્શન થઈ બરોબર અને કેથોડ સુધી પહોંચે છે, રિડક્શન થઈ શુદ્ધ ધાતુના કેથોડ ઉપર શુદ્ધ ધાતુ જમા થાય છે. બરોબર, શુદ્ધ ધાતુના કેથોડ ઉપર શુદ્ધ ધાતુ જમા થાય છે. જ્યારે અશુદ્ધ ધાતુની બાકીની અશુદ્ધિઓ વિદ્યુત વિભાજન કોષમાં એનોડની નીચે જમા થાય છે, જેને એનોડ પંક કહે છે. એનોડ પંક કહે છે. બોલો કમ્પ્લીટ. તો અહીં એનોડ કેથોડ ઉપર થતી પ્રક્રિયાઓ નીચે પ્રમાણે છે. અહીં એનોડ કેથોડ ઉપર નીચે પ્રમાણે પ્રક્રિયાઓ થાય છે. ધ્યાન રાખજો, આપણે ચોખ્ખું જ લખવાનું. શુદ્ધ ધાતુનો એનોડ, બોલો ત્યાં શું થશે? તો અશુદ્ધ, આવું લખવાનું. અશુદ્ધ એમ સોલિડ gives Mn પ્લસ એક્વિયસ પ્લસ n ઇલેક્ટ્રોન માઇનસ. પછી અહીંયા અશુદ્ધ, હવે અહીંયા લખવાનું શુદ્ધ ધાતુનો કેથોડ, તો ત્યાં શું થશે? તો Mn પ્લસ એક્વિયસ પ્લસ n ઇલેક્ટ્રોન માઇનસ gives M સોલિડ, અહીંયા લખવાનું શુદ્ધ. કમ્પ્લીટ. હવે એક ઉદાહરણ આપીને આખી થિયરી સમજાવવાની છે. તો ઉદાહરણ આપણે ભણી ગયા છીએ એટલે હું ખાલી વર્બલી બોલીશ. બોલો, આપણે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ લઈએ. જો હું આકૃતિ દોરી કાઢું. હવે આ તો બધું આપણને સમજણ પડી ગઈ. હવે ઉદાહરણ આપીને સમજાવવાનું છે. તો કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ લઈએ. ધ્યાન બોર્ડ ઉપર. બોલો Cu2 પ્લસ SO4 2 માઇનસ, -2 અથવા 2 માઇનસ. જલીય દ્રાવણ છે H પ્લસ OH માઇનસ. બોલો અહીંયા લઈએ અશુદ્ધ કોપરનો સળિયો એનોડ તરીકે. અહીંયા લઈએ શુદ્ધ કોપરનો સળિયો કેથોડ. કેથોડ એટલે ધન ધ્રુવ, એનોડ એટલે સોરી, જો ભૂલ થાય છે ને મારી, તો અહીંયા ઋણ ધ્રુવ તમારી એ થશે, તો ના થવી જોઈએ. બોલો હવે અહીંયા ધ્યાન રાખજો, આની ઉપર રિડક્શન પ્રક્રિયા થાય, આની ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય. તો આમાંથી જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે હોય ત્યાં જાય તો લેપ અક્ષામેય લેડ બબાલ જીવન કાગડો આવશે કે કોઈની ટીલ આવશે, હાઈ કોપરની કે ચાંદીની બક્કા ફૂલ. એ પ્રમાણે કોપરનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે. હા, એ હાઇડ્રોજનનો ઉપર છે એટલે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે. તો બોલો અહીંયા કોપર ગયું. હવે અહીંયા શું થશે? તો ધ્યાન રાખજો, મેં ત્રીજા પાઠમાં બહુ જ વિગતવાર સમજાવ્યું હતું કે આપણે જ્યારે એનોડ ઉપર વાત કરતા હોય ત્યારે બે ઋણાયનોની સાથે સાથે એ એનોડની પ્રકૃતિ પણ જોવી પડે. તો અહીંયા એનોડ તરીકે Cuનો સક્રિય ધ્રુવ છે. અને ત્રીજા પાઠમાં આપણે ભણી ગયા હતા સક્રિય ધ્રુવની વ્યાખ્યા. એ પોતે પણ ઓક્સિડેશન પ્રક્રિયામાં ભાગ લે. તો હવે સક્રિય ધ્રુવ હોય ત્યાં સુધી આ ઋણાયનોનો વારો આવે નહીં. તો બોલો અહીંયા પ્રક્રિયા થશે આ Cuની જ. તો એનોડ ઉપર Cu અશુદ્ધ gives Cu2 પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ. તો બોલો અહીંથી દાખલા તરીકે આ દ્રાવણ છે
તો અહીંથી Cu2+ નીચે દ્રાવણમાં આવ્યા અને 2 ઇલેક્ટ્રોન ઉપર બેટરી તરફ ગયા. એ ઇલેક્ટ્રોન અહીંયાથી પાછા આવ્યા હતા, પાછા બેટરીમાંથી રિચાર્જ થઈને. તો એ મળ્યા, તો આ કોપર વહેતું વહેતું અહીંયા આવ્યું. દ્રાવણમાં કોપર હતું જ, એટલે અહીંયા નવો કોપર +2 આયન દાખલ થયો. તો કેથોડ ઉપર શું થયું? તો Cu+2+ અહીંથી આવતા 2 ઇલેક્ટ્રોન મેળવ્યા અને નિપજ તરીકે Cu શુદ્ધ પ્રાપ્ત થયું. બોલો, કમ્પ્લીટ. તો આ લખી નાખવાનું છે તમારે. ઓકે, તો અહીંયા હવે ધ્યાન રાખજો, આપણે જ્યારે ફોલ્લાવાળા કોપરનો અહીંયા ઉપયોગ કરીશું તો એનોડ તરીકે ફોલ્લાવાળા કોપરનો ઉપયોગ કરવામાં આવે. તો બોલો, એમાં કઈ અશુદ્ધિઓ હતી? તો તેમાં એન્ટીમની એટલે કે Sb, પછી સેલેનિયમ, ટેલ્યુરિયમ, સિલ્વર, ગોલ્ડ, બરોબર, અને પ્લેટિનમ, Sb, Sct, Ag, Aupt વગેરે જેવી અશુદ્ધિઓ હોય છે. જે બોલો અહીંયા શું થશે? તો એનોડ પંખ આપણે અહીંયા લખ્યું હતું ને, તો એનોડ પંખમાં આ અશુદ્ધિઓ હોય. કમ્પ્લેટ. હવે ધ્યાન રાખજો, અહીંયા એક વસ્તુ હું તમને કહી દઈશ કે સેલેનિયમ અને ટેલ્યુરિયમ આ 2 ધાતુઓ એવી છે કે એમનું દુનિયામાં બીજું કોઈ પ્રાપ્તિ સ્થાન જ નથી. એ ફક્ત કોપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં એનોડ પંખમાંથી પ્રાપ્ત થાય છે, સેલેનિયમ અને ટેલ્યુરિયમ. હવે બીજો એક ફાયદો શું થાય કે આ એનોડ પંખની અંદર આ બધી કિંમતી ધાતુઓ છે. હવે આ 2 એક જ જગ્યાએથી મળે છે એટલે મૂળ તો કિંમતી જ થઈ ને, એના કારણે કોપરના શુદ્ધિકરણની આ પ્રક્રિયાનો ઉત્પાદન ખર્ચ કેવો થઈ જાય છે? સરભર કરી આપે છે આપણને. બરોબર. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 38 પૂરો થયો. હવે એક SQ છે, તો ઝીંક ધાતુનું શુદ્ધિકરણ કઈ પદ્ધતિ વડે કરવામાં આવે? તો આ જ વિદ્યુત વિભાજન. અહીંયા ઝીંક સલ્ફેટનું જલીય દ્રાવણ, ઝીંકનો અશુદ્ધ સળિયો અને ઝીંકનો સળિયો અને શુદ્ધ ઝીંકનો સળિયો કેથોડ તરીકે, અને વિદ્યુત વિભાજન કરો તો આ જ પ્રક્રિયા થાય. Cuની જગ્યાએ Zn થઈ જાય. બરોબર. તો પ્રશ્ન નંબર SQ 48 સુધી આપણે રાખીએ છીએ. બીજું નેક્સ્ટ ટાઈમ. ઓકે, ડન.